સાઇનની અંદર આપણે લઈ શકીએ છીએ. નેક્સ્ટ જોઈએ યુ ઉપરથી શું યાદ રાખશું? અનયુઝ્યુઅલ બ્લીડિંગ એન્ડ ડિસ્ચાર્જ ફ્રોમ બોડી ઓરિફિસ. હવે આપણા બોડીની અંદર જેટલા બી ઓરિફિસ આવેલા છે, મતલબ કે જેટલા બી છિદ્રો આવેલા છે, કે નોર્મલી તમે જુઓ તો એનસનું છિદ્ર હશે, એના સિવાય વજાઇનલ પાર્ટ હશે ફિમેલની અંદર, એમાંથી શું થશે? બ્લીડિંગ આવશે. હવે ફિમેલની અંદર નોર્મલી શું થતું હોય? મેન્સ્ટ્રુઅલ પીરિયડ દરમિયાન બ્લીડિંગ આવશે ખરું, પણ એના સિવાય પણ એના અમુક ટાઈમે બ્લીડિંગ ચાલુ થઈ જતું હોય. એના સિવાય ફિમેલની અંદર વજાઇનલ પાર્ટમાંથી અમુક ટાઈમે સિક્રેશન નીકળતું હોય, કે અમુક વ્હાઇટ કલરનું ફ્લુઇડ નીકળતું હોય. એના સિવાય અમુક બોડી ઓરિફિસ છે, કે મેલ હોય તો મેલ એન્ડ ફિમેલની અંદર બોડી ઓરિફિસમાં જોઈએ તો આપણે એનસનો પાર્ટ છે, એનસમાંથી અમુક ટાઈમે શું થશે? બ્લીડિંગ આવશે. તો એનસમાં બ્લીડિંગ આવવું એન્ડ ફિમેલની અંદર વજાઇનલ પાર્ટમાંથી બી બ્લીડિંગ આવવું, આ બંને બ્લીડિંગ છે એ વગર કામના જો વારંવાર ચાલુ રહેતા હોય તો આ પણ સાઇન ગણાશે કેન્સરનો. તો કેન્સર તમને પહેલાથી સાવચેતી આપશે કે હું આવવાનું છું, પણ જો તમને આવા બધા ચિહ્નો બતાવશે તો આપણે પોતાની બોડીને એકવાર ચેકઅપ કરાવી લેવું જોઈએ. જો ના કરાય તો લાસ્ટમાં શું થશે? કેન્સર ધીમે ધીમે વધી જશે અને લાસ્ટમાં આપણને પ્રોબ્લેમ કરી શકે છે. એના સિવાય જોઈએ આપણે થિકનિંગ લ્યુમ્ફ of the breast and scrotum. એના સિવાય જોઈએ તો બ્રેસ્ટ, ફિમેલની અંદર આવેલું જે બ્રેસ્ટ વાળો જે પાર્ટ છે, એ બ્રેસ્ટ જ્યારે ફિમેલ ફીલ કરશે ત્યારે એને ટચ કરશે ત્યારે એના અંદર શું જોવા મળશે? લ્યુમ્ફ જોવા મળશે, ગાંઠ જોવા મળશે. મેલ પોતાના સ્કોર્ટમ પાર્ટને જ્યારે ટચ કરશે ત્યારે એના અંદર એને ગાંઠ ફીલ થશે. સ્કોર્ટમ શું છે? તો સ્કોર્ટમ એ છે જે કંઈ બી ટેસ્ટિસ આવેલા હોય, ટેસ્ટિસનું જે પાઉચ છે એ પાઉચને કહેવાશે સ્કોર્ટમ. અને બ્રેસ્ટ જે ફિમેલની અંદર આવેલું છે એના અંદર પણ શું જોવા મળશે? ગાંઠ જોવા મળશે. મેલના અંદર સ્કોર્ટમમાં ગાંઠ જોવા મળતી હોય અને ફિમેલની અંદર બ્રેસ્ટમાં ગાંઠ જોવા મળતી હોય તો આ પણ એક વોર્નિંગ સાઇન છે. તો આને તમે ટી ઉપરથી શું યાદ રાખશો? થિકનિંગ લ્યુમ્ફ ઓફ ધ બ્રેસ્ટ એન્ડ સ્કોર્ટમ. એના પછી નેક્સ્ટ જોઈએ આપણે આઈ ઉપરથી શું યાદ રાખશો? ઇનડાઇજેશન